ગુજરાતની અંદર 15 જૂનથી લઈ અને 30 જૂન સુધી વાવણીના વરસાદો પણ પડે છે ને વાવણી છે એ પણ ખેડૂત ભાઈઓ કરતા હોય છે। એટલે અત્યાર સુધીમાં તો મોટા ભાગના વિસ્તારોમાં 50% અથવા તો એની આસપાસના વિસ્તારો એવા છે કે 50% ઉપરના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી થઈ ચૂકી છે। જે વિસ્તારો બાકી છે તમામને 30 જૂન સુધીમાં વાવણી થઈ જાય તેવી શક્યતાઓ છે। એટલે વરસાદના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેવાના છે। 25 તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહેશે અને 27-28 તારીખથી બીજો નવો વરસાદનો રાઉન્ડ આવશે ને એમાં પણ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે કે એ રાઉન્ડ હશે એ પણ ભારે અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। એટલે 27-28 તારીખ વાળો રાઉન્ડ છે એ ભારે વરસાદનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે। એટલે એમાં પણ દરેક ખેડૂત ભાઈઓને ખૂબ સારું વાવેતર થાય અને વાવણી લાયક વરસાદો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। બીજી વાત એ છે કે હવે વાવણી લાયક વરસાદ અને જે આ ગરમી ઉકળાટની વાત છે તો વાવણી લાયક વરસાદ તો બધાને થઈ ગયો છે અને હજુ થઈ જવાનું છે પણ ગરમી ઉકળાટ છે એ પણ આપણે સાથે સાથે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે ત્યાં સુધીમાં ગરમી ઉકળાટ છે એ આપણે બંધ થશે। એટલે કે 30 તારીખ સુધી ગરમી ઉકળાટ યથાવત રહેવાના છે।